મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજુ વિસ્માર રોડ અંગે ગંભીરતા દાખવી તંત્ર કામગીરી નથી કરી રહ્યું અને જેનું પરિણામ પ્રજાને ભોગવવું પડે છે। આવો જ એક રોડ રૂવાપરીથી ટેકરી ચોક રોડ કે જ્યાં માર્ગો પર 1 ફૂટથી 1.5 ફૂટના ખાડા પડી ગયા છે અને વરસાદી માહોલમાં ભારે કીચડ જામતા ભારે વાહનો બ્રેક ડાન્સ થાય સાથે પસાર થઈ શકે છે, જ્યારે નાના વાહનોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાનગરી ભાવનગરમાં હજુ અનેક માર્ગોની હાલત દયનીય છે અને આ માર્ગો પરથી પસાર થવું માથાના દુખાવા સમાન છે। એવો જ એક માર્ગ એટલે રૂવાપરી મંદિર ટેકરી ચોક માર્ગ। રૂવાપરી મંદિર કે જે રાજવી પરિવારની દાન છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા કે માનતા પૂર્ણ કરવા અહીંયા આવતા જતા હોય છે। આ ઉપરાંત આ માર્ગો પર અનેક મોટી ફેક્ટરીઓ અને કારખાના આવેલા છે, પરંતુ તેના માલિકો અને કારીગર સ્ટાફ પણ ત્રાહિમામ પોકારી ગયો છે। આ વિસ્તારના રહીશો માટે રોડ પસાર કરવો કે ખાડાને પૂરવા માટી નાખતા અહીં ભારે કીચડ જામ્યો છે। ભારે વાહનો માંડ પસાર થાય છે, જ્યારે મોટર રિક્ષા જેવા અન્ય વાહનો અહીંયા ફસાઈ જાય છે અને ધક્કા મારી બહાર કાઢવા પડે છે। સ્કૂટર ચાલકો અહીંથી ભારે જોખમ ઉઠાવીને રસ્તો પસાર કરી રહ્યા છે, તેમજ ક્યારેક ખાડાને કારણે પડી જતા અકસ્માતનો ભોગ પણ બને છે। ત્યારે સ્થાનિકો વહેલી તકે આ માર્ગ કાયમી ઉકેલવાળો બને તેવી માંગણી કરી રહ્યા છે। આ રોડની મ્યુનિસિપાલિટીઓને થોડુંક એની પર વધારે ધ્યાન દેવું જરૂરી છે કે જાણે કે નાના મોટા વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે, કે જેથી એ લોકોને થોડુંક રોડ વ્યવસ્થિત કરે ને તો તકલીફ ન પડે। આ રોડ દર વર્ષે બગડે છે, બહુ તકલીફ થાય છે હાલવામાં। તે આ બાજુથી ઓલી બાજુ જવાનું મન નથી થતું। માંગી રહે છે રોડ છે ને વ્યવસ્થિત બનાવે, કે દર વર્ષે બગડે નહીં। આ રોડ ઉપર હાલવું છે કંઈ મારા પગ જોઈ શકો છો કેટલા ઘરમાં ખરાબ થયેલા છે। આ લોકો પૂછવા કામ શરૂ કરે છે તો કોઈ મતલબ કામ છે, એમ કોઈ કામ છે જ નહીં, એમ આવું કામ કરાય જ નહીં। પરફેક્ટ કામ થતું હોય તો વાંધો ન આવે। 2-2.5 વર્ષથી આમ છે, ખાડા બુરે બધું થઈ જાય, પાછા ખાડા બુરે બધું થઈ જાય। બધું ખાસ કરવાનું છે કે સરકાર ધ્યાન આપે તો વ્યવસ્થિત રોડ બનાવે। આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછતા જણાવ્યું કે આ માર્ગ માટે 95 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર તૈયાર છે, પરંતુ ચોમાસાને કારણે રોડ બની શકે તેમ નથી। આ ઉપરાંત માર્ગને આરસીસી બનાવવા અંગે પણ તંત્ર વિચાર કરી રહ્યું છે। મનપાના અધિકારી વાત બાદ સવાલ એ છે કે ચોમાસાના વિસ્તારમાં લોકો હાલાકી જે ભોગવી રહ્યા છે તેનો વિચાર ચોમાસા પૂર્વે કેમ ન કર્યો અને પ્રજાને હેરાન થવા મજબૂર કરી। ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનો રૂવાપરીથી ટેકરી ચોક સુધીનું રોડનું 95 લાખના ખર્ચે ટેન્ડર કરવામાં આવ્યું છે રોડનું, અને એલઓઈ પણ અપાઈ ગયા છે। હાલ ચોમાસું હોવાના કારણે આ કામ શરૂ કરી શકે એમ નથી, પરંતુ આ અગાઉ ઉનાળાની અંદર ત્યાં ડ્રેનેજનું નેટવર્ક નવું નાખવામાં આવ્યું છે અને અત્યારે પુનઃ વિચારણા માટે થઈને જેટલા પોર્શનમાં ડ્રેનેજ નાખવામાં આવી છે એટલા પોર્શનની અંદર આરસીસી કરવા માટેની દરખાસ્ત મેં મગાવી છે। તાત્કાલિક ધોરણે આરસીસી થાય તો ચોમાસાની અંદર કામ થઈ શકે અને રોડ રીકાર્પેટ કરવા માટેનું 95 લાખનું જે ખર્ચનું ટેન્ડર છે એને ટુકડો પાડી અને તાત્કાલિક ધોરણે અહીંયા જે ખાડા પડ્યા છે એને ફરીવાર મરામત થાય એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ત્યાં લગભગ 3 વાર પણ નાખવામાં આવ્યું છે। રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સીધી સૂચનાથી આવડમાં કોઈ પણ જગ્યાએ રોડ ઉપર આવા ખાડા અથવા ખરાબ ન થાય એના માટે તાકીદની કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ છે। ભાવનગર કોર્પોરેશન પણ આના માટે તાત્કાલિક ધોરણે જે પણ કરવું પડે એ કરવા માટે તૈયાર છે અને અવારનવાર આજે પણ સ્થળ મુલાકાત કરી અને એમાં સૂચનાઓ આપી છે। અધિકારીઓએ એનો રિવાઇઝ એસ્ટિમેટ કરવા માટેની પણ તત્પરતા દેખાડી છે। ભાવનગર શહેર, આ શહેરને શહેર કેવું કે ગામડું કેવું એ પણ એક મોટો સવાલ છે, કારણ કે હાલ આ શહેરના જે અમુક વિસ્તારના રોડના દ્રશ્યો જે છે જોઈ શકો છો, જાણે કે કોઈ કાદવની ફેક્ટરી જે છે એ રોડ ઉપર ખોલવામાં આવી હોય તેવા દ્રશ્યો જે છે હાલ જોવા મળી રહ્યા છે। મોટા વાહનો જે છે એ માંડ પસાર થઈ શકે છે, કારણ કે આ રોડ ઉપર 1.5 ફૂટ 1 ફૂટ અથવા એનાથી વધારે જે છે એક ખાડા જે છે એ હાલ જોવા મળે છે। ભાવનગર શહેરનો આ રૂવાપરી રોડ છે, રૂવાપરી મંદિર કે જે રાજવી પરિવાર દ્વારા જે મંદિર જે છે દેણ છે, આ માર્ગ ઉપર મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ જે છે એ દર્શન માટે આવતા હોય છે, પણ આ શ્રદ્ધાળુઓ જે છે હાલ દર્શન કરવા માટે કેવી રીતના જતા હશે એ પણ એક મોટો સવાલ છે। આપ હાલ રોડના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં
મોટા વાહનો જે છે એ પસાર થઈ ગયા છે, નાના વાહનો જે પસાર થાય તો ખાડાની અંદર ગમે ત્યારે અકસ્માત સર્જાય, એટલે કે પલટી મારી જાય આવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે. સામાન્ય વ્યક્તિ જે છે એ તો અહીંથી ચાલી શકે આવી કોઈ સ્થિતિ નથી. ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે વિકાસની વાતો કરતી આજે સરકાર જે છે એ ભાવનગર શહેરના હજુ અનેક રોડ એવા છે કે જ્યાં સામાન્ય પ્રજા જે છે એ ચાલી શકતી નથી. વર્ષોથી આ સમસ્યા જે છે યથાવત જોવા મળી છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ રોડ છે તેની મરમ્મત કરે તેવી માંગ જે છે લોકો કરી રહ્યા છે. ગુજરાત ન્યૂઝ, ભાવનગર.